અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે ટર્મ પૂર્ણ થશે। આજે કોર્પોરેશન ખાતે છેલ્લી સામાન્ય સભા મળશે। આવતીકાલથી કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ થશે। આઈએએસ મુકેશ કુમારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। મુકેશ કુમાર અગાઉ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર રહી ચૂક્યા છે। તો આવતીકાલથી કોર્પોરેશનમાં વહીવટદાર શાસન લાગુ થશે। આઈએએસ મુકેશ કુમારની વહીવટદાર તરીકે નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે ટર્મ પૂર્ણ થવાની છે। તો આજે કોર્પોરેશન ખાતે છેલ્લી સામાન્ય બેઠક મળશે। વધુ વિગતો સાથે સંવાદદાતા મોનિકા રાજપૂત આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। જી મોનિકા, આજે કોર્પોરેશનની છેલ્લી બેઠક મળવાની છે, શું વિગત? બિલકુલ તે ધરતી જે પ્રમાણે વાત કરે તો હવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની આજથી જે છે ટર્મ પૂર્ણ થઈ રહી છે અને આજ જે છેલ્લી જે સામાન્ય સભા જે છે યોજાશે અને જેમાં વિકાસના કામોને લઈને પણ છેલ્લી એક જે ચર્ચા જે છે કરવામાં આવશે। બીજી તરફ જ્યારે વાત કરવામાં આવે તો આ જ્યારે ટર્મ પૂર્ણ થઈ રહી છે તો જે વહીવટદાર જે શાસન જે છે એ આઈએએસ મુકેશ કુમારને આપવામાં આવ્યું છે। જેમાં વાત કરવામાં આવે તો જે આઈએએસ મુકેશ કુમાર જે છે તેઓ જે છે અગાઉ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ના કમિશનર પણ રહી ચૂક્યા છે। જે પ્રમાણે જ્યાર સુધી ઇલેક્શન જાહેર ન થાય અને એની સાથે નવી બોડી ના બને ત્યાર સુધી આ જે વહીવટદાર શાસન લાગુ રહેશે અને તમામ જે જવાબદારી જે છે આઈએએસ મુકેશ કુમારના હાથમાં રહેશે। જો કે વાત કરવામાં આવે તો ઇલેક્શન દરમિયાન સુધી અને નવી બોડી બનવા સુધીમાં દરમિયાનમાં કોઈ પણ નાના મોટા શહેરના વિકાસના કામોને લઈને નિર્ણય લેવાના હશે તો તે નિર્ણય જે છે મુકેશ કુમાર જે છે તે લઈ શકશે। એટલે કે જ્યારે હાલ આજ રોજ જ્યારે હવે ટર્મ પૂર્ણ થઈ રહેવાની છે, જ્યારે ચેરમેન હોય કે મેયર હોય તમામ લોકોને પોતાની જે ગાડીઓ જે છે તે પણ જમા કરાવવાની રહેશે અને ત્યારબાદ હવે જ્યારે ઇલેક્શન જ્યાર સુધી જાહેર ન થાય ત્યાર સુધી તેને લઈને તેઓ પોતાના જે વિસ્તારોમાં જે પ્રચાર પ્રસાર પણ કરી શકશે। એટલે કે વાત કરવામાં આવે તો જ્યારે આ જે ટર્મ આજથી જ્યારે પૂર્ણ થઈ રહી છે તો જે તમામ જે વહીવટદાર જે શાસનનું જે છે તે આઈએએસ જે મુકેશ કુમાર છે તેમને જે છે આપવામાં આવ્યું છે। જી મોનિકા, વિગત સાથે જોડાવા બદલ આપનો આભાર। તો આજે મ્યુનિસિપલ કોર્પોરેશનનું ટર્મ પૂર્ણ થઈ રહી છે તેના પગલે આજે કોર્પોરેશન ખાતે છેલ્લી સામાન્ય સભા મળવાની છે।